દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સરલ સાથે. અમરેલીની સિવિલ હોસ્પિટલ શાંતાબા હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. દર્દીઓના સગાઓ જણાવ્યા મુજબ બ્લડ માટેના ફોર્મમાં દર્દીનું બ્લડ ગ્રુપ લખવાનું જ ભૂલી જવાતું હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ બ્લડ બેંકમાં સમયસર બ્લડ ન મળવાની ફરિયાદો છે, તો બીજી તરફ ફોર્મમાં થતી ભૂલોને કારણે થેલેસેમિયા અને ડિલિવરી જેવા ગંભીર દર્દીઓ તથા તેમના પરિવારજનો વધુ પરેશાન બની રહ્યા છે. આખરે દર્દીઓ અને તેમના સગાઓ શું કહી રહ્યા છે અને હોસ્પિટલ તંત્ર સામે તેમનો શું આક્ષેપો છે, ચાલો સીધા સાંભળીએ દર્દીઓના સગાઓની વ્યથા. મારી દીકરી એડમિટ છે અહીંયા 5 નંબર વોર્ડ 4થો માળ. આમાં લોહી ચડાવવું પણ ક્યાં ગ્રુપનું ચડાવવું અને પછી કાંઈ પણ થાય તો એની જવાબદારી કોણ લેશે? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.